અસાનદારો અમારે રાતે વર્ષે એ લોકો રાતના મકાન જોવા આવે અને સીલ લાગેલા હોય એ મકાનના સોદા કરી અને રાતોરાત લઈ લે છે અને પછી બધા મકાનની કિંમત ડાઉન કરી નાખે છે। પહેલાં ઊંચા ભાવે મકાન લઈ લે ને પછી ડાઉન કરી નાખે કિંમત અને પછી એ લોકો છે ને અમને હેરાન કરે। કોણ આવે છે ત્યાં એ લોકો બધા જ આવે છે। અસાનદારો લાગુ કરવા માટે જ અમે આંદોલન કરીએ। મુસ્લિમ લોકો એ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે। હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે, એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના કંઈ કર્યા વિના પિરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમનું દસ્તાવેજ કરી કે શું છે એની જાણકારી અમને અપાવડાવો કે કોને અમારા સોસાયટીના એવી રીતે અસાનદારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે, કોનો વેચાય છે। જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે, અમને બધાને બોલાવવા અમારે લોકો લેડીઝ અસાનદારા માટે આવેલા હતા, એ જ અમારા એરિયાને એની કંઈ લાગુ નથી પડતી। અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે, એના માટે અમારે લોકોને અમને એટલી સેફટી કરાવડાવવી જોઈએ કે અમારે મુસ્લિમ ધર્મથી કંઈ લાગે વળગે નહીં। એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં એ બ્લોક લઈ શકે છે, તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને એ પાર્ટમાં બ્લોક વેચાવે। 4 મકાન 3 મકાન અત્યારે હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે। જો કે અમને વાંધો નથી કોઈને, ભલે મોમેડિયનને જો પણ કાંઈ વાંધો નહીં, પણ જે આપણા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા, એટલા માટે આપણે એ લોકોને એમ સામે થવાને કાંઈ થયું જરૂર નથી। પણ આ તો એમ કે એ લોકોની ખાણીપીણી, એનો રહેરવેશ, એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એને થઈ અમને નફરત થાય છે। એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો, કાંઈ વાંધો નહીં વેચો, પણ મોમેડિયનને નહીં। હિન્દુ ગમે ને વેચી નાખો, તમને છૂટ છે, પણ મોમેડિયન લોકોને નહીં વેચતા। કારણ કે તમે લોકો જો એક દિવસ એને પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાવશો એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું, એ વિચાર રાખી અને તમે હિન્દુ લોકોને પ્લીઝ મહેરબાની કરીને એને જ વેચજો। ખામધ્રોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અસાનદારો લગાવવો ખૂબ જરૂરી છે। એના માટે અનેક રજૂઆતો કરેલ છે, સરકારમાં પણ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે, માનની કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ છે। હાલ અસાનદારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે। એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અસાનદારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું। માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અસાનદારો લાગે, જેથી કરી અને જે પ્રોપર્ટી જેહાદની જે આ પ્રક્રિયા